સુરતના સચિન વિસ્તારમાં આવેલ સ્નેહ મિલન સોસાયટીમાં 30 વર્ષથી જૂના ભગવાન શ્રી રામના મંદિરને તોડી પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ સાથે મહિલાઓ રુદન કરતી જોવા મળી હતી। સુરતના સચિન વિસ્તારમાં સ્નેહ મિલન સોસાયટીમાં કોમન પ્લોટની જગ્યા પર છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન શ્રી રામનું મંદિર બાંધવામાં આવ્યું હતું। સોસાયટીના લોકો અહીં પૂજા અર્ચના અને ભક્તિભાવ સાથે ભગવાન શ્રી રામની ભક્તિ કરતા હતા। ત્યારે આજે અચાનક જ સુરત મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે પોલીસ ફોર્સ અને એસએમસીના અધિકારીઓની હાજરીમાં મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, જેથી ત્યાંના સ્થાનિક લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ એસએમસી અધિકારીઓ સામે વિરોધ પણ કર્યો હતો, પરંતુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે। આ પહેલા પણ સ્થાનિક લોકો દ્વારા અરજી કરી સુરત મહાનગરપાલિકા પાસે તે મંદિર માટે નાની જગ્યાની માંગ કરવામાં આવી હતી, તો પણ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું, જેથી સ્થાનિક જનતામાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો। જ્યારે મહિલાઓ આસ્થા સાથે જોડાયેલી હોવાથી રુદન કરતી જોવા મળી હતી। સચિન સ્નેહ મિલન સોસાયટી વોર્ડ નંબર 30 સચિન કનકપુર। આ હિન્દુત્વની વિચારધારાવાળી આ સરકાર આજે આ બીજેપીનું રાજમાં એટલા બધા મંદિર તોડ્યા છે કે તેની કોઈ હદ નહીં મળે એમ। અને આ મંદિર એવું હતું કે કોઈને નડતર રૂપ પણ નહીં હતું। આ અનુચ્છેદ 25 પ્રમાણે કોઈને બી ધાર્મિક સંસ્થા સ્થાપવાની સત્તા છે, જ્યારે આની મહાનગરપાલિકા દ્વારા આને ડિમોલેશન કરવામાં આવે છે। આ વિકાસના નામે ખોટું થઈ રહેલું છે। સોસાયટીની કોમન પ્લોટ છે અમારી સોસાયટીનો, એમાં સોસાયટીવાળાએ થઈને આ નાનું મંદિર બનાવેલું કે કંઈ બી પસંદ થાય, કંઈ બી ભગવાનનું નામ લેવાય, નાના મોટા છોકરા આવીને રમે બેસે, અમુક ઉંમરવાળા બી આવીને બેસે, એ રીતે આ અહીંયા મંદિર ભગવાનનું થયું હતું। અને આજે મંદિર તોડ્યું ને ત્યારે જ્યારે વોટિંગ લેવા આવે ત્યારે પગે લાગે છે ને આજે ભગવાનનું રામ ભગવાનનું મંદિર તોડ્યું। આજે રામ ભગવાનના મંદિર માટે લોકો મરી ગયા છે ને અહીંયા તો તોડફોડ કરવા છે, એને શું કરે? બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।